છોકરીઓ પાણીપુરી ખાવામાં એટલી બધી ખુશ નથી થતી જેટલી વધારાની કોરીપુરી ખાવામાં થાય છે। 3-4 વર્ષ મોટા છોકરાને અંકલ કહીને બોલાવવાળી છોકરીઓ 10-12 વર્ષ મોટા અને ટકલા પતિને બેબી કહીને બોલાવતી હોય। જીવનમાં ડુંગળી જેવા બનો સાહેબ, કોક તમારા છોતરા કાઢે ને તો એની આંખમાં આંસુ આવી જાય। જિંદગીમાં કોઈની સાથે બોલીને નો બગાડો સાહેબ, એના કરતા એકવાર મેથી પાક ચખાડી દો તો કાયમ માટે તમારે બોલવાની જરૂર નહીં પડે। તમારા અંતરાત્માનો અવાજ તમને છોડી અને બીજાને સંભળાય એને નસકોરા કહેવાય। આજના સમયમાં સૌથી મજબૂત સંબંધ હોય ને તો એ મોબાઈલ અને અંગૂઠાનો છે। માવો ખાવા વાળા વ્યસની નથી હોતા સાહેબ, પણ પોતે મૌનના આગ્રહી હોય છે। બીજા લોકો કંટાળી અને સોરી કહે, જ્યારે ગુજરાતીઓ કંટાળે ને ત્યારે એમ કહે કે આ મેં જ કર્યું છે, જા થાય તોડી લે। અમુક એટલા નવરા બેઠા હોય છે કે કીડી આયલી જતી હોય ને ત્યાં આડા હાથ રાખી અને કીડીને એમ કહે કે બેટા હવે ક્યાં જઈશ? બાપા કે છોકરી વાળા આવે છે, મોટી મોટી વાત કરજે। છોકરી વાળા આવ્યા, ઓલો કે બાપા ચાવી લાવો તો, અમે ટ્રેન તડકે પડી છે, ઘરમાં પાર્ક કરી દઉં। આ ઉનાળામાં અમારું નવું સાહસ, કેસર તથા હાપુસ કેરીની ગોટલીનો મુખવાસ ફ્રીમાં બનાવી આપવામાં આવશે। આપે ફક્ત કેરી જ મોકલવાની રહેશે। આપના સહકારની અપેક્ષા। ધન્યવાદ। તમે શેર બજારનું કરો છો કે શેર બજાર તમારું કરે છે? આજથી એવા માણસો ફસાશે કે જે કહેતા હતા કે હોળી પછી પેમેન્ટ આપી દઈશ। કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં, એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય। ફટાકડી અને ફૂલજડી આ બે શબ્દો સાંભળી અને તમારા મગજમાં જો દિવાળીનું ચિત્ર આવે ને તો તમે ખરેખર સંસ્કારી માણસ છો। ઇતિહાસ ગવા છે સાહેબ, આજ સુધી કોઈને ઈ ખબર નથી પડી કે ગુજરાતી ને અંગ્રેજીમાં શું કહેવાય। રાત્રે મેસેજ આવ્યો હતો કે 20 લોકોને મોકલો તો સવારે ખુશખબરી મળશે। સવારે ઉઠી અને ઘરવાળી કે મારે પિયર રોકાવા જવું છે। સ્કૂલ ટાઈમનું સૌથી મોટું જૂઠાણું કે મેડમ હોમવર્ક તો કર્યું છે પણ નોટ ઘરે ભૂલી ગયો છે। ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરાઓની મમ્મીઓ ઠામડાને ઠામ્સ કહીને બોલાવે કે મારે હજી ઠામ્સ વિચારવાના બાકી છે। કોઈને ખબર હોય તો કયો કે કુકરમાં ચા બનાવવા માટે કેટલી સીટી વગાડવી પડે? હું શું કહું છું, આ ધૂળેટી ઉપર પાણી બચાવો જીવન બચાવો એવા મેસેજ ચાલુ કરી દેવા છે કે વાર છે? જ્યારે કોઈ પરણેલો પુરુષ એમ કહે કે વિચારીને જવાબ દઉં એટલે સમજી લેવાનું કે ઘરે જઈને પત્નીને પૂછવાનું થયો છે। હવે તો એટલી ગરમી પડવા માંડી છે કે મન કરે છે કે અહીંથી કોપી થઈ અને શિમલામાં પેસ્ટ થઈ જાવ। કામ એવા કરો કે ટીવીમાં આવો, સીસીટીવીમાં નહીં। નાની હાઈટ વાળી છોકરીઓને એક બહુ મોટો ફાયદો હોય, 25 વર્ષની હોવા છતાં મહેમાન રૂપિયા દઈને જાય કે બેટા કુરકુરે લઈ લેજે। હમણાં 2 જણાની હામી હામી ગાડી પટકાણી તો ઓલો એક ઉતરીને કે એલા મેં તને હેડલાઇટ ચાલુ કરીને કીધું તું કે આખો વયો જા। તો ઓલો સામે વાળો કે મેં તને વાઇપર ચાલુ કરીને ના તો પાડી હતી। આ દુનિયામાં જેનું કોઈ નથી હોતું ને સાહેબ, એનો મોબાઈલ હોય છે। હું ઘરનું વિમાન એટલે જ નથી લેતો કે પછી હગાવાલા ટોણા મારે કે અમારા ઘર ઉપરથી નીકળો તોય ઘરે નો આવ્યો।